નમસ્કાર. આજે આપણે ધોરણ 7 વિજ્ઞાનના પ્રકરણ 9 ગતિ અને ધીમી કે ઝડપી. આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો બીજા વાહનો કરતાં વધુ ઝડપથી ગતિ કરતા હોય છે. વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. જે પદાર્થ આપેલા સમયગાળામાં વધુ અંતર કાપે તે બીજા કરતાં વધુ ઝડપી ગણાય છે. અહીં કોષ્ટક 9.1 આપેલું છે. ધ્યાનથી જુઓ. પ્રથમ હરોળ ઘટનાનું ઉદાહરણ છે સૈનિકોની પરેડ. ગતિનો પ્રકાર છે સુરેખ પથ પર. બીજી હરોળ સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું. ગતિનો પ્રકાર સુરેખ પથ પર. ત્રીજી હરોળ દોડતા ખેલાડીના હાથ. ગતિનો પ્રકાર આવર્તનીય. ચોથી હરોળ ગતિમાં રહેલી સાયકલના પેડલ. ગતિનો પ્રકાર વર્તુળાકાર. પાંચમી હરોળ સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ. ગતિનો પ્રકાર વર્તુળાકાર આવર્તનીય. છઠ્ઠી હરોળ હિંચકાની ગતિ. ગતિનો પ્રકાર આવર્તનીય. અને સાતમી હરોળ લોલકની ગતિ. ગતિનો પ્રકાર છે આવર્તનીય. હવે આપણે સમજીશું ઝડપ વિશે. તમે ઝડપ શબ્દથી પરિચિત છો. આપેલા અંતરને કાપવા માટે કયા પદાર્થે ઓછો સમય લીધો અથવા આપેલા સમયગાળામાં કોણે વધુ અંતર કાપ્યું તે પરથી આપણે ઝડપ નક્કી કરીએ છીએ. એકમ સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. આ ચિત્રોમાં તમે જોઈ શકો છો કે અમુક સમય પછી લીલી કાર અન્ય કાર કરતાં વધુ આગળ વધી ગઈ છે, જેનો અર્થ છે કે તેની ઝડપ વધુ છે. ગતિના બે મુખ્ય પ્રકાર છે. પ્રથમ છે અનિયમિત ગતિ, જેમાં પદાર્થની ઝડપ સતત બદલાતી રહે છે, જેમ કે ટ્રાફિકમાં ચાલતી કાર. બીજું છે નિયમિત ગતિ, જેમાં પદાર્થ સુરેખ પથ પર અચળ એટલે કે એક સરખી ઝડપે ગતિ કરે છે. ઝડપની ગણતરી માટેનું આ મૂળભૂત સૂત્ર છે: ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લીધેલો કુલ સમય. આ સૂત્ર ખાસ યાદ રાખવું. હવે વાત કરીએ સમયના માપનની. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસનો સમય અંદાજિત કરી શકતા હતા. તેઓ કુદરતી ઘટનાઓનો ઉપયોગ સમય માપવા માટે કરતા હતા. સમય માપન માટે આવર્તનીય ગતિનો ઉપયોગ થાય છે. તેનું સૌથી જાણીતું ઉદાહરણ સાદું લોલક છે. તે દૃઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા જેવી રચના છે. અહીં જુઓ, જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાને સ્થિર હોય ત્યારે તેને તેનું મધ્યમાન સ્થાન એટલે કે O કહેવાય છે. જ્યારે ગોળાને એક તરફ એ સ્થાન પર લઈ જઈને મુક્ત કરવામાં આવે ત્યારે તે A અને B સ્થાન વચ્ચે ગતિ કરવા લાગે છે. આ ગતિ દોલન ગતિ છે. જ્યારે લોલકનો ગોળો તેના એક અંતિમ સ્થાન A થી બીજા અંતિમ સ્થાન B પર જઈને પાછો A પર આવે ત્યારે તેને એક દોલન પૂર્ણ કર્યું કહેવાય. અને લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. આ કોષ્ટક જુઓ. અહીં લોલકના દોલનો નોંધવામાં આવ્યા છે. ક્રમ 1 દોલનની સંખ્યા 20, તે માટે લાગતો સમય 42 સેકન્ડ અને આવર્તકાળ મળ્યો 2.1 સેકન્ડ. ક્રમ 2 દોલનની સંખ્યા 20, સમય 41.8 સેકન્ડ, આવર્તકાળ 2.09 સેકન્ડ. ક્રમ 3 દોલનની સંખ્યા 20, સમય 42.2 સેકન્ડ, આવર્તકાળ 2.11 સેકન્ડ. તમે જોઈ શકો છો કે આવર્તકાળ લગભગ અચળ રહે છે. ઉપરના અવલોકનો પરથી આપેલ લોલકનો આવર્તકાળ લગભગ 2.1 સેકન્ડ છે. તેની ગણતરી કુલ સમયને કુલ દોલનોની સંખ્યા વડે ભાગીને કરવામાં આવી છે. હવે આપણે સમય અને ઝડપના પ્રમાણભૂત એકમો વિશે વાત કરીશું. કોઈપણ રાશિનું માપન તેના એકમ વગર અધૂરું છે. આ યાદ રાખજો. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, જેની સંજ્ઞા S છે. તેના મોટા એકમો મિનિટ અને કલાક છે. એ જ રીતે ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. તેને કિલોમીટર પ્રતિ કલાક જેવા મોટા એકમમાં પણ દર્શાવી શકાય છે. આપણે સમય અને અંતર કેવી રીતે માપવું તે શીખી ગયા. હવે આપણે પદાર્થની ઝડપની ગણતરી કરી શકીએ છીએ. અને જો આપણને ઝડપ ખબર હોય તો આપેલા સમયમાં કાપેલું અંતર પણ શોધી શકીએ છીએ. અંતર શોધવા માટેનું સૂત્ર છે કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આ સૂત્ર મૂળ ઝડપના સૂત્ર પરથી જ આવે છે. ચાલો કેટલાક પ્રાણીઓની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં જોઈએ. કોષ્ટક 9.4
પ્રથમ બાજ 320, બીજું ચિત્તો 112, ત્રીજું ભૂરો માછલી 40થી 46, ચોથું સસલું 56, પાંચમું ખિસકોલી 19, છઠ્ઠું ઉંદર 11, સાતમું માનવ 40, આઠમું વિશાળ કાચબો 0.27 અને નવમું ગોકળગાય 0.05. માહિતીને રજૂ કરવા માટે આલેખ ખૂબ જ સુવિધાજનક માધ્યમ છે. ગતિ માટે આપણે અંતર સમયના આલેખનો ઉપયોગ કરી શકીએ છીએ. આનાથી ગતિની માહિતીનું દ્રશ્ય નિરૂપણ મળે છે. આ કોષ્ટકમાં એક કારની મુસાફરીનો ડેટા છે. પ્રથમ હરોળ સવારે 8 વાગે ઓડોમીટરનું વાંચન 36,540 કિલોમીટર, શરૂઆતના સ્થાનથી અંતર 0 કિલોમીટર. બીજી હરોળ સવારે 8:30 વાગે વાંચન 36,560 કિલોમીટર, અંતર 20 કિલોમીટર. ત્રીજી હરોળ સવારે 9 વાગે વાંચન 36,580 કિલોમીટર, અંતર 40 કિલોમીટર. ચોથી હરોળ સવારે 9:30 વાગે વાંચન 36,600 કિલોમીટર, અંતર 60 કિલોમીટર. અને પાંચમી હરોળ સવારે 10 વાગે વાંચન 36,620 કિલોમીટર, અંતર 80 કિલોમીટર. આલેખ દોરવા માટે આપણે પરસ્પર લંબ એવી બે રેખાઓ દોરીએ છીએ. આડી રેખાને એક્સ અક્ષ અને ઊભી રેખાને વાય અક્ષ કહે છે. તેમના છેદનબિંદુને ઉગમ બિંદુ ઓ કહે છે. અંતર સમયના આલેખમાં આપણે એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતર દર્શાવીએ છીએ. હવે આ ડેટાનો ઉપયોગ કરીને આપણે આલેખ દોરીશું. પ્રથમ હરોળ સમય 0 મિનિટ, અંતર 0 કિલોમીટર. બીજી હરોળ સમય 1 મિનિટ, અંતર 1 કિલોમીટર. ત્રીજી હરોળ સમય 2 મિનિટ, અંતર 2 કિલોમીટર. ચોથી હરોળ સમય 3 મિનિટ, અંતર 3 કિલોમીટર. પાંચમી હરોળ સમય 4 મિનિટ, અંતર 4 કિલોમીટર. છઠ્ઠી હરોળ સમય 5 મિનિટ, અંતર 5 કિલોમીટર. આલેખ દોરવા માટે સૌ પ્રથમ સ્કેલ નક્કી કરવો પડે છે. ધારો કે આપણે એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 મિનિટ અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર લઈએ. હવે કોષ્ટકના અવલોકનો મુજબ આલેખમાં બિંદુઓ અંકિત કરવાના છે, જેમ કે 1,1, 2,2 અને એ જ રીતે આગળ. બધા બિંદુઓને આલેખમાં અંકિત કર્યા પછી તેમને જોડો. તમે જોશો કે તે એક સુરેખ રેખા છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિષ્કર્ષ છે. અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ હંમેશા સુરેખ